આ દુનિયામાં તમે સ્વયં તમારી જાતે અનુભવ કરજો કે વૃદ્ધ તો વૃદ્ધ માં ઘરમાં હોય ને, અને દીકરો રાત્રિના સમયે મોડા સુધી બહાર હોય, આખું ઘર પોતાના બેડરૂમમાં જઈને સૂઈ જશે. પણ આ દુનિયામાં એકમાત્ર માં એવી છે કે જ્યાં સુધી એનો યુવાન દીકરો કે એનો મોટો દીકરો ઘરમાં ન આવે ત્યાં સુધી ખૂણામાં પડી પડી જાગતી હોય. પણ જેવો દીકરો અડધી રાતે ઘરે આવે એટલે ખાલી માં એટલું જ પૂછે, ભાઈ આવી ગયો બાપા? આપણી આ સનાતનની, આપણા હિન્દુની આપણી આ બધી પરંપરા તો જુઓ. માં પોતાના દીકરાને ભાઈ કહીને બોલાવે, ભાઈ આવી ગયો. બાપ હોય તો દીકરીને બેન કહીને બોલાવે. આપણે આમ તમે જુઓ તો ખરા પરંપરાઓ. વૃદ્ધ માં ખૂણામાં પડે પડે એટલું જ ખાલી પૂછે, ભાઈ આવી ગયા બાપા? દીકરો એટલું કહે ને, હા બા હું આવી ગયો. પછી માં સુઈ જાય. ત્યાં સુધી જાગે. આ સંસારમાં દીકરો બહાર હોય અને આખી રાત ઘરમાં કોઈ જાગતું હોય તો યાદ રાખજો, એ બીજું કોઈ નહીં હોય, દીકરાની માં હશે. બાકી તો બધા સુઈ જાય છે. માં એક જાગતી હોય છે આખી રાત, મારો દીકરો હજી ના આવ્યો, મારો દીકરો ના આવ્યો. પણ દુઃખ એ વાતનું છે કે જે માં દીકરા માટે થઈને આખી રાત જાગે, એને નીંદર ન આવે, એ જ દીકરાઓ મા બાપને તરછોડી દે છે. એટલે પુનિત મહારાજ કહે છે કે દુનિયામાં તમે બધું જ કમાતા હશો પણ તમારા મા બાપ રાજી નહીં હોય તો યાદ રાખજો, તમારી પાસે કાંઈ જ નથી આ સંસારમાં.